એવું નહીં ગાળ બોલે છે માણસ એટલે હું ગાળો કામ બોલે છે ગાળ દેવા માટે અહીંયા આવ્યો છે મા બેન ની ગાળો બોલે છે આ તમારો બાપ એની જગ્યા છે તમારે અરે બાપ કેમ આ રસ્તો કામ રોકો છે અરે આ રસ્તો કામ રોકો છે અરે પણ રસ્તો કામ રોકો છે અરે આ રસ્તો કામ રોકો પણ આખા ગુજરાતની અંદર રાજનીતિની ચર્ચાઓ અનેક થતી હશે પરંતુ દક્ષિણ ગુજરાત અને એમાં ખાસ નર્મદા જિલ્લાની રાજકીય ચર્ચા કંઈક અલગ જ હોય છે કારણ કે ત્યાં વસાવા વર્સિસ વસાવા આપણે અત્યાર સુધી જોયું છે જળ જંગલ અને જમીનની ચર્ચાઓ પણ જોઈ છે પરંતુ આ બધાની વચ્ચે ફરી એકવાર એક વિવાદ સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવા જે છે તે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને મા બહેન સામે ગાળો દેતા જોવા મળ્યા એની પાછળનું શું કારણ છે એ આજે આપણે જાણવું છે નર્મદા જિલ્લાના સાગબારામાં છેલ્લા ઘણા સમયથી જંગલની જમીનનો એક વિવાદ સર્જાયો છે અને આ વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે સાગબારા નજીક આવેલું ખોપી ગામ અને ત્યાં જંગલની જે જમીન છે એ ન ખેડવા બાબતે અસરગ્રસ્ત ખેડૂતોને આજે ભેગા કરી અને એક રૂટીન બેઠક જે છે તે બોલાવવામાં આવી હતી જોકે સાંસદ મનસુખ વસાવા ત્યાં જઈ પણ રહ્યા હતા ત્યાં પહોંચે એ પહેલા રસ્તામાં કેટલાક ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ત્યાં હતા રસ્તા વચ્ચે ગાડીઓ અને બસ મૂકી દેવામાં આવી હતી એટલે કે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો મનસુખ વસાવા સીધા જ ગાડીમાંથી ઉતર્યા વરસાદી માહોલ પણ હતો અને સીધા જ અધિકારીઓને જઈને કીધું કે ભાઈ આ બાપનો તમારા બાપુજીનો રસ્તો છે આ બધું કેમ અહીંયા બસ આડી રાખી છે તમે ખેડૂતોને કેમ હેરાન કરો છો ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બને છે અને મા બહેન સામે ગાળો જે છે તે અધિકારીઓને ભાંડતા મનસુખ વસાવા કે જે સાંસદ છે તે જોવા મળ્યા એટલે એમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે હાલની જે પરિસ્થિતિ છે તેને ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખોપી ગામે સ્થાનિક આગેવાનો અને જે ખેડૂતો છે એમની સાથે આજે એક બેઠક યોજવામાં આવી રણનીતિ કરવાના ઉદ્દેશથી સાંસદ ત્યાં જઈ રહ્યા હતા અને અગાઉ જે કાર્યક્રમ કરવાનો હતો એ કાર્યક્રમની તારીખ પણ જાહેર થઈ ગઈ હતી પરંતુ અચાનક એ કાર્યક્રમ મોકૂફ રાખી દેવામાં આવ્યો અને રૂટીન એક બેઠક જે છે તે રાખવામાં આવી હતી જેમાં ખેડૂતો સાંસદ સહિતના લોકો ત્યાં ઉપસ્થિત હોઈને જંગલની જે જમીન છે તેને લઈને ત્યાં ચર્ચા કરવામાં આવે પરંતુ મનસુખ વસાવા ખેડૂતોને ત્યાં પહોંચે એ પહેલા જ એમની બબાલ અધિકારીઓ સાથે થઈ ગઈ અને આમ પણ પહેલેથી આપણે જોતા આવીએ છીએ કે સાંસદ મનસુખ વસાવા થોડા બોલકા પણ છે અને જ્યાં ખોટું થતું હોય તો ત્યાં એ બોલી પણ દે છે એ ચાહે કોઈ પણ અધિકારી કોઈ પણ લેવલનો અધિકારી હોય એમને કંઈ પણ દે છે કે ભાઈ નહીં આવી રીતે આ વિસ્તારમાં નહીં ચલાવી લેવામાં આવે આદિવાસીઓને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો જેને કારણે આદિવાસી લોકો જે છે તેને ગંભીર રીતે હેરાન પણ કરવામાં આવતા હતા તેવો પણ દાવો થઈ રહ્યો છે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જે બાદ મનસુખ વસાવા ત્યાં પહોંચ્યા આરોપ એવો પણ છે કે ફોરેસ્ટ અધિકારી દ્વારા જે સાંસદ મનસુખ વસાવા છે તેમની સામે અપશબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો ત્યારબાદ બંને અધિકારી અને જે સાંસદ છે તેમની વચ્ચે રકઝક જે છે તે વધુ થતી જોવા મળી રહી છે ત્યારે શું કહે 5 મિનિટના વિડીયોની અંદર છે મનસુખ વસાવા ગાડીમાંથી ઉતર્યા બાદ કે આ પ્રકારનું વર્તન કરે છે અધિકારીઓ સાથે આવો એ પણ જોઈ લઈએ આદિવાસી
કોણે રોક્યો ભાઈ? કોણે રસ્તો રોક્યો છે? આ તમારા બાપ દાદાની જગ્યા છે તમારે? તમારા બાપનો રસ્તો છે? રસ્તો કેમ રોક્યો છે? અરે બાપે કેમ આ રસ્તો કેમ રોક્યો છે? અરે આ રસ્તો કેમ રોક્યો છે? અરે પણ રસ્તો કેમ રોક્યો છે? અરે આ રસ્તો કેમ રોક્યો પણ? આ રસ્તો કેમ રોક્યો તો પેલા કો? અરે પણ કોનો રસ્તો છે? અરે બાબા ગાલી નહીં બોલા ભાઈ, નહીં બોલા. બાપ દાદાનો રસ્તો છે? એક આ રસ્તો કોનો છે પૂછું? જાહેર રસ્તો કેમ રોકો છો? જાહેર રસ્તો કેમ રોકો તમે? એટલે હું આ રસ્તો કોનો છે? મેં પૂછેલું કોનો હતો સર? એટલે હું કહેતો છું એવો નહીં. ગાળ કોણ બોલ્યો તું? ગાળ કોણ બોલ્યો તું? ગાળ કોણ બોલ્યો હમણાં મા સામે? તમે બોલ્યા ને ગાળ બોલ્યા તમે હમણાં? अरे अरे मैं सामने ने आपको नहीं बोला था। अरे मैं समझा, मैं मूर्ख हम नहीं समझता। मैंने ये पूछा कि रास्ता किसका? किसका बाप का रास्ता है? रोक रहे आप? गाड़ी क्यों बोला? वो साहब हमारी बात ये वो नहीं गाड़ बोले थे माल। अरे बस टूटी था, बस पहली बात तो तारस तो कम आई लोग को गाड़ों कम बोले था। गाड़ देव माटे यहाँ बस है, माँ बहन नहीं गाड़ो बोले थे। એ બોલ્યો હમણાં એવું બોલ્યો હવે બોલને કેમ સમજણ પાડો તમારા માણસને જતી વખત પણ રસ્તો રોકવો હમણાં પણ રસ્તો રોકી રાખો છો અરે પણ એક સાઈડ પર ખુલ્લી રાખવી જોઈએ ને ગયા વખતે પણ લોકો કઈ રીતના જાય કેટલા લોકોએ આજે ફરિયાદ કરી લોકો પર જુલમ ગુજારવાયા છે આદિવાસીઓનો ત્રાસ ગુજારવાયા છે આ લોકો એટલે ગાળ નહીં બોલવું જોઈએ. આદિવાસીઓ પર ત્રાસ ગુજારવાયા છે આ જવાના રસ્તા રોકી રાખો તમે આ સાંસદ છે બીજું તેને કેમ ગાળ દે? બરાબર કઈ સામાન્ય માણસ છે ગાળ દેવાને એટલે હા એટલે એવું આદિવાસીઓ પર જુલમ ગુજારવાયા તમે લોકો રસ્તો રોકી તમારે જે કામ તે કરો ને તમે રસ્તો કેમ રોકો છો જવા દે ને ગાડી અહીંથી જવા દે ભાઈ ગાડી જવા દો આગળ જવા દે પાછી વાળી સાંસદ આવે તો થોડીક તો મર્યાદા રાખવી પડે કે એ લોકોને ખબર પડી જાય કે સાંસદની ગાડી આવે તો હટાવી દઈ જાય કે નહીં એટલે તો માન આદિવાસીઓ પર જુલમ ગુજારવાયા છે એ બી સમજ્યા પણ એટલે એવું સમજે આ મેં આતંકવાદીઓ છે અહીંયા આ ગુંડાઓ છે હજુ બોલાવો જેટલા બોલાય તેટલા બોલાવો તમે થોડીક મર્યાદા અમે અમારું કામ કરીએ છીએ તમે તમારું કામ કરો ને રસ્તો શું કામ રોકો છો એમને બી એમને ફરજ તો અમે ગાડી આવે તો જગ્યા આપી દેવાનું અમે ગાડી આવે છે તો પાર કરવા દે ये वक्त क्यों तो बीजी गाड़ी आती है डायरेक्ट फंसा वाला दौर खुला रखता है बीजी गाड़ी नहीं जाएगा
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.